ગુજરાતમાં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની એક ખાસિયત એ છે કે એમાં પાછલા વર્ષના પ્રશ્નો રિપીટ થતા હોય છે અને એ ખાસિયતને ધ્યાને રાખીને જ આજે આપણે ભારતીય અર્થતંત્ર હેઠળ આયોજન પંચના પાછલા વર્ષમાં જે પ્રશ્નો પૂછાયા છે એ પ્રશ્નો ઉપર ચર્ચા કરીશું, એના જવાબ ઉપર ચર્ચા કરીશું અને એનાથી સંબંધિત વિગતો ઉપર આપણે સ્પષ્ટતા પ્રાપ્ત કરીશું. મારા યુવાનો, એ સંદર્ભમાં જીપીએસસીમાં પણ પ્રશ્નો આવ્યા છે. વર્ગ 3 માટે પંચાયત વિભાગ દ્વારા લેવાતી પરીક્ષાઓની અંતર્ગત પણ આવા પ્રશ્નો આવ્યા છે અને આ તમામ પ્રશ્નોને આપણે સંકલિત કરી એકીકૃત કરી અહીંયા રજૂ કર્યા છે. અને એમાં જે પહેલો પ્રશ્ન છે એ નીતિ પંચથી જોડાયેલો છે. નીતિ આયોગની રચના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આવો પ્રશ્ન છે. ભૈયા, મારા ભાઈ બહેનો, એક વાત ધ્યાનમાં રાખો કે વિદ્યાર્થીઓ જે બહુ હાર્ડ વર્ક કરતા હોય છે, વિદ્યાર્થીઓએ ખૂબ બધું વાંચ્યું હોય છે અને એ આ બધું યાદ હોય એવી રીતના જ એક્ઝામમાં બેઠા હોય છે, પરંતુ એ લોકો એક મૂળભૂત ભૂલ કરી નાખે. પ્રશ્ન બરાબર સમજે નહીં, બરાબર વાંચે નહીં અને જવાબ ફટાક કરતો નક્કી કરી નાખે ઓપ્શનમાંથી. તો અહીંયા સૌથી પહેલા આપણે એ શીખવું છે અથવા એ વાત ઉપર આપણે ફોકસ કરવું છે કે મારે પ્રશ્ન બરાબર સમજવો છે, પ્રશ્ન બરાબર વાંચવો છે. અને એ દ્રષ્ટિથી અહીંયા જે શબ્દ મૂક્યો છે કયા વિધાનો સાચા છે, તો આપણે સાચા વિધાન ગોતવાના છે. ઊંધી ભાષામાં બોલું તો ખોટા વિધાનોને છોડવાના છે. મારા યુવાનો, પહેલું વિધાન છે કે નીતિ આયોગ એટલે કે તેના ઉપાધ્યક્ષની નિમણૂક સંચાલન સમિતિ કરશે. ભાઈ, કોઈ આવી સંચાલન સમિતિ નહીં, પ્રાઇમ મિનિસ્ટર કરે છે, એટલે પહેલું વિધાન ખોટું થઈ ગયું. બીજી વાત, વડાપ્રધાન મહત્તમ 4 કેન્દ્રીય પ્રધાનોની નિમણૂક કરશે. ઓકે, અમુક કેન્દ્રીય પ્રધાનોની નિમણૂક કરે છે એટલે એ વિધાન સાચું થઈ જાય. વડાપ્રધાન વિશેષ નિમંત્રિતો તરીકે જે તે વિષયના નિષ્ણાતોની નિમણૂક કરશે. યસ, એ પણ શક્ય છે. અને એ દ્રષ્ટિથી જોવા જાઓ તો આ પ્રશ્નનો જવાબ પહેલું વિધાન ખોટું અને બીજું ત્રીજું વિધાન સાચું. ને જોઈએ જવાબ આપણે તો કે ફક્ત 2 અને 3 આનો જવાબ છે. નીતિ પંચ વિશે આપ જાણો છો. નીતિ પંચની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ કારોબારીના આદેશથી થયેલી. મારા યુવાનોના અધ્યક્ષ વડાપ્રધાન સ્વયં હોય છે અને ઉપાધ્યક્ષની નિમણૂક વડાપ્રધાન દ્વારા થતી હોય છે. એના સીઈઓ પણ હોય છે. અમારા યુવાનો આગળ વધીશું. બીજો પ્રશ્ન લેશું આપણે. બીજો પ્રશ્ન છે, ગ્રીન રિવોલ્યુશન ભારતની કઈ પંચવર્ષીય યોજના દરમિયાન દાખલ કરવામાં આવ્યું? મારા યુવાનો, ગ્રીન રિવોલ્યુશન ઉપર સૌથી વધારે ફોકસ આપણે 1966 થી 1969 વચ્ચેની જે પ્લાન હોલિડેઝના વર્ષો હતા એમાં કર્યું. બટ સ્ટાર્ટિંગ ક્યારથી થયું, જે શબ્દ વપરાણો છે એ દૃષ્ટિથી જવાબ આપણે પ્લાન હોલિડે કે ચોથી પંચવર્ષીય યોજના ન રાખી શકીએ. તો કયો રાખી શકીએ? ત્રીજી પંચવર્ષીય યોજના કે જે ભારતની અંદર 1961 થી 1966 દરમિયાન અમલમાં મૂકવામાં આવેલી અને એ દરમિયાન જ વિશ્વ સ્તરે ગ્રીન રિવોલ્યુશન સંબંધી પ્રગતિ થઈ રહી હતી. મેક્સિકોમાં આવા બધા પ્રયોગો થયેલા અને ભારત સરકારે પણ એની પર ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ કરી. ખાસ કરીને 1966-67માં જે દુકાળ પડ્યો અને 1965માં જ્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ થઈ રહ્યું હતું, એ સમયે જે દેશમાં ખાદ્ય સંકટ ઊભું થયું, ત્યારે આપણે ગ્રીન રિવોલ્યુશન ઉપર વિચારણા અને કાર્યવાહીનો પ્રારંભ કર્યો. જવાબ રહેશે ત્રીજી પંચવર્ષીય યોજના. યુવાનો, ત્રીજો પ્રશ્ન લેશું આપણે કે ભારતમાં કયા વર્ષમાં પ્રોફેસર પીસી મહાલનોબિસની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આવક સમિતિની રચના કરવામાં આવી? જવાબ છે 1949. 1949માં વન લાઇનર ટાઈપ પ્રશ્ન છે, સરળ પ્રશ્ન છે. જો આપણને તારીખ યાદ છે તો જાજુ વિચારવાનું હોતું નથી. 1949 એનો જવાબ છે. આપ સૌ એ વાત યાદ રાખજો. પીસી મહાલનોબિસ સાહેબ ભારતના એક મહાન આંકડાશાસ્ત્રી છે અને બીજી પંચવર્ષીય યોજનાનું મોડેલ મહાલનોબિસ સાહેબના વિચારો ઉપર જ આધારિત છે. આપણે ચોથો પ્રશ્ન લેશું આપણી સિસ્ટમમાં અને ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રનો ટકાવારી વૃદ્ધિ દર સૌથી વધુ હતો? જવાબ છે 8મી પંચવર્ષીય યોજના. આવા પ્રશ્નો કે જેમાં આંકડાકીય બાબત સાંપ્રત પ્રવાહની હોય કે પહેલાની હોય, આંકડાકીય બાબત પૂછવામાં આવી હોય તો એને પહેલા પ્રથમ તો યાદ કરવું મુશ્કેલ કે આપણે દરેક યોજનાના
અર્થતંત્રના દરેક ક્ષેત્રના આંકડાઓ યાદ રાખીએ અને પછી એમાંથી કોઈ એક યોજનાનો, કોઈ એક ક્ષેત્રનો કોઈ આંકડો પૂછાય તો આપણને એક પ્રશ્નનો જવાબ મળે. તો આંકડાઓ યાદ રાખવામાં જેટલો સમય અને ઉર્જા આપણે નાખીએ ને એટલા સમય અને ઉર્જામાં આવા એક પ્રશ્નના સ્થાને અન્ય 5 પ્રશ્ન બનાવી શકીએ. તો એની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ બહુ વધારે પડે છે. એટલે એક વાત ધ્યાનમાં રાખવું, આવા પ્રશ્નો જે આવતા હોય છે એની તૈયારીને લઈને કોઈ દિવસ ગંભીરતા ન દાખવવી. હા, આંકડાઓ સામે આવે છે તો નજર ફેરવી લીધી અલગ વાત છે, પરંતુ કોઈ વિદ્યાર્થી એવું કરે કે આખા વર્ષના તમામ ક્ષેત્રના કૃષિના, ઉદ્યોગના, બેન્કિંગના, મોનેટરી પોલિસીના, કરવેરાના બધા આંકડાઓ યાદ કરવા બેઠો હોય. હવે હકીકતમાં એ આંકડાઓની સંખ્યા થઈ જાય 1500-2000. આટલા આંકડા યાદ રહેવાના નથી ને જો યાદ કરવા ગયા તો એક્ઝામમાં કદાચ યાદ આવશે કે કેમ એમાં કન્ફર્મેશન રહેવાનું નથી. તો આ પ્રકારના પ્રશ્નોમાં મારા યુવાનો ખાસ કોન્શિયસ રાખવી કે આવા પ્રશ્નોથી હતાશ નહીં થવાનું. આપણને યાદ છે આંકડો, આપણે લોજિકથી યાદ કરી શકીએ છીએ અને જવાબ આપી શકીએ છીએ, વેરી ગુડ. નથી આપી શકતા, એલિમિનેટ કરી શકીએ છીએ અને જવાબ આપી શકીએ છીએ, અગેન વેરી ગુડ. બટ નથી કરી શકતા તો એનાથી હતાશ નહીં થવાનું, નિરાશ નહીં થવાનું. આવા પ્રશ્નોમાં મોટાભાગના વિદ્યાર્થીઓની સ્થિતિ દયનીય જ રહેશે. તમારી દયનીય છે તો કોઈ વાંધો નહીં. મારા યુવાનો, 5મો પ્રશ્ન લેશું આપણે. 5મો પ્રશ્ન જિંદગીમાં કે ભારતે નીચેના પૈકી કયા દેશ પાસેથી પંચવર્ષીય યોજનાઓ અનુસરણમાં મૂકી છે? તો મારા યુવાનો, વિશ્વમાં સામ્યવાદી ક્રાંતિ, જેને બોલ્શેવિક રિવોલ્યુશન કહીએ, 1917માં સોવિયત રશિયામાં આવેલી અને યુએસએસઆર દ્વારા જ દુનિયામાં સૌથી પહેલા આવી રીતના આયોજનના આધારે વિકાસ સાધવાની વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવેલી. માટે આ પ્રશ્નનો જવાબ યુએસએસઆર, ધેટ મીન્સ બી ફોર બોમ્બે રહેશે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા બધા મૂડીવાદી દેશો છે, જર્મની, અહીંયા કોઈ દિવસ આવી યોજનાઓની વાતનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. યુએસએસઆર જવાબ રહેશે આ પ્રશ્નનો. 6થો પ્રશ્ન છે, ભારતમાં ગરીબીના અંદાજો બાંધવાનું કામ કોણ કરે છે? પહેલાના સમયનો પ્રશ્ન છે, વર્તમાનના સમયનો નથી. એટલે કે 5-7 વર્ષ પહેલાનો આ પ્રશ્ન છે અને એ સમયે આયોજન પંચ અસ્તિત્વમાં હતું અને આયોજન પંચ પણ ગરીબીના અંદાજો કાઢતું હતું. અને ભારત સરકાર 1950થી 1995 સુધી તો આયોજન પંચના ગરીબીના સંદર્ભમાં નીતિગત નિર્ણયો લેતું હતું કે આયોજન પંચ જે આંકડા આપે છે એ આધારે નિર્ણયો લેવાશે. માટે આ પ્રશ્નો વર્તમાનમાં પૂછાય તો આ જવાબ કંઈક અલગ રીતે આવે, પરંતુ જે સમયે પૂછાયો છે એ સમયને ધ્યાને રાખીએ તો જવાબ આવશે આયોજન પંચ, બી ફોર બોમ્બે. આવો પ્રશ્ન હવે પાછો અત્યારે પૂછાય તો આનો જવાબ આયોજન પંચ નહીં આવે. 9મો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં ગરીબી હટાવવાનું સૂત્ર આપવામાં આવ્યું? સીધી વાત છે, 6ઠ્ઠી પંચવર્ષીય યોજના કે જ્યાં આપણે ગરીબી હટાવવાનું સૂત્ર આપેલું હતું. 8મો પ્રશ્ન આપણી સમક્ષ છે, જોડકું પૂછેલું છે. યાદી 1 અને યાદી 2 બોમ્બે યોજના ઉપર છે. વિશ્વેશ્વરૈયા સાહેબે જે યોજના રજૂ કરી એની ઉપર છે. સર્વોદય યોજના અને ગાંધીવાદી યોજના. બોમ્બે યોજના ઔદ્યોગિકરણ ઉપર ભાર મૂકે છે. વિશ્વેશ્વરૈયા યોજના 10 વર્ષમાં રાષ્ટ્રીય આવક બમણી કરવાનું લક્ષ્ય રજૂ કરે છે. સર્વોદય યોજના જયપ્રકાશ નારાયણ સાહેબે રજૂ કરેલી. જ્યારે ગાંધીવાદી યોજના એસએન અગ્રવાલ સાહેબ દ્વારા તૈયાર કરવામાં આવેલી. એસએન અગ્રવાલ એટલે શું? તો કે શ્રીમન નારાયણ અગ્રવાલ. હવે આપણા પુસ્તકોમાં વાંચતા હોઈએ તો આપણે જનરલી આચાર્ય શ્રીમન નારાયણ શબ્દ વાપરીએ, અગ્રવાલ શબ્દ વાપરીએ નહીં. હવે એ લોકોએ શું કર્યું? એસ અને એન ને શોર્ટ કરી નાખ્યા શ્રીમન નારાયણને અને અગ્રવાલ શબ્દ મૂકી દીધો. તો આપણને પહેલી નજરે એવું લાગે કે આ પ્રશ્ન ખોટો છે, ગાંધીવાદી યોજના તો શ્રીમન નારાયણ સાહેબે આપી હતી. હા ભાઈ, આ શ્રીમન નારાયણ સાહેબનું જ નામ છે, એમની સરનેમ અગ્રવાલ હતી. તો 1A 2B 3C 4D, ધેટ મીન્સ જવાબ રહેશે એ. સમજી શકતા હશો? ગુડ. આગળ વધીએ. 9મો પ્રશ્ન, ભારતમાં આયોજન અંગેની ઐતિહાસિક ચર્ચાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? ધેટ મીન્સ આમાં તો 3 વિધાન કોઈ એવા છે જે મસ્ત સાચા છે. આપણે એક ખોટો ગોતી લેવાનો છે. શું છે? તો કે વિશ્વેશ્વરૈયા યોજના 1 દાયકામાં રાષ્ટ્રીય આવક બમણી કરવાનો લક્ષ્યાંક. આગળના જોડકાની વાત ફરીથી અલગ સ્વરૂપે રિપીટ થઈ છે, કોઈ ઓર પરીક્ષામાં કોઈ ઓર સ્વરૂપે.
બીજી વાત, બોમ્બે પ્લાન મધ્યમ કદના નાના અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ, ના ભાઈ ના, આવી કોઈ વાત નથી. જન યોજના માર્ક્સવાદી સમાજવાદ પર આધારિત, યસ. એમ.એન. રાય સાહેબ, માનવેન્દ્રનાથ રાય સાહેબ પીપલ્સ પ્લાન રજૂ કર્યા. તેઓ માર્ક્સવાદી વિચારધારાના જ ભારતીય ચિંતક હતા, એટલે એ સાચું છે. સર્વોદય યોજના ભારે ઉદ્યોગો અને આયોજન કેન્દ્રીય સ્વરૂપ પર ભાર મૂક્યો, આ પણ ખોટું છે. બોમ્બે પ્લાન ઔદ્યોગિકરણ ઉપર ભાર આપે છે, પરંતુ એનું ફોકસ તમામ ઉદ્યોગો ઉપર છે, જેમાં આ ત્રણેયની સાથોસાથ ભારે ઉદ્યોગો પણ સામેલ છે. અને માટે આ પહેલી નજરે વિધાન સાચું ના દેખાતું હોવા છતાં ઉપલબ્ધ વિકલ્પોની દ્રષ્ટિથી આ વિધાનને સાચું માનવું પડશે. કેમ? તો કે સર્વોદય યોજના આ ભારે ઉદ્યોગોના સ્થાને લઘુ અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપી, એટલે કે શ્રમ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપી અને દેશનો સર્વાંગી વિકાસ સાધવા ઉપર કેન્દ્રિત હતી. વળી પાછી સર્વોદય યોજના વિકેન્દ્રીકરણના સિદ્ધાંતોનું અનુસરણ કરતી હતી. જયપ્રકાશ નારાયણ સાહેબે આપ્યું. તો આયોજનનું કેન્દ્રીકૃત સ્વરૂપ નહીં, આયોજનનું વિકેન્દ્રીકૃત સ્વરૂપ. તો મારા ભાઈ બહેનો, આપણે જોઈ શકીએ બી અને ડીમાં આપણે કન્ફ્યુઝ થઈએ કે હારું કયું હશે, આમાં પણ ડાઉટફુલ છે. આ તો બોમ્બે પ્લાન સર્વાંગી ઇન્ડસ્ટ્રીલાઇઝેશન, હોલિસ્ટિક ઇન્ડસ્ટ્રીલાઇઝેશન ઉપર ભાર આપે છે અને આમાં ફક્ત નાના ઉદ્યોગોની જ વાત કરવામાં આવેલી છે. તો આને ખોટું માનવું કે આને ખોટું માનવું? તો હવે અહીંયા પ્રશ્નની દ્રષ્ટિથી સૌથી વધુ ખોટો જવાબ, ખોટાપણાની માત્રા અને ગુણવત્તા ડીમાં વધારે છે અને માટે જવાબ ડી રહેશે. મારા યુવાનો, આવા કન્ફ્યુઝિંગ પ્રશ્નો આવતા હોય છે ત્યારે તમારે એક સ્પષ્ટ નિર્ણય લેવાનો કે શું કોઈ પણ સંજોગોમાં સાચું ના હોઈ શકે. હું ફરીથી બોલું, પૂછ્યું શું છે? ખોટું. તો આ આપણને સંપૂર્ણ સાચું નથી લાગતું, આ આપણને સંપૂર્ણ સાચું નથી લાગતું, પરંતુ આ બંનેમાં શું સાચું ના હોઈ શકે એવા પ્રશ્ન મનમાં ઉઠાવશો તો આ કોઈ દિવસ સાચું હોઈ શકે નહીં, જે ડીમાં રજૂ થયું છે. માટે આપણે બીને એક્સેપ્ટ કરી અને એને સાચું માનીશું, ઉપલબ્ધ વિકલ્પોને ધ્યાનમાં રાખીને. જો આપણને પૂછવામાં આવે કે આમાં જવાબ શું હોવો જોઈએ, તો આ વાત કરવાની સર્વાંગી ઔદ્યોગિકરણ દ્વારા દેશનો વિકાસ. ઓકે, મારા યુવાનો, 10મા પ્રશ્ન ઉપર આવીશું. જાહેર ક્ષેત્રની બેંકોના વિલીનીકરણનો હેતુ નીચેના સિવાયના તમામ છે. ખાલી જગ્યા આપી એમણે. મારા યુવાનો, પહેલી વાર પ્રશ્ન નજરે આવે ને તો એમ જ લાગે કયો હેતુ હતો વિલીનીકરણનો. આપણે હેતુ ગોતવા માંડીએ. હકીકતમાં હેતુ પૂછ્યો નથી. શું પ્રશ્ન છે? હેતુ નથી વિલીનીકરણનો. એવી કઈ બાબત છે નીચેનામાંથી? અને અહીંયાથી જ એક વાત ધ્યાનમાં રાખવાનું કે આપણે તરત જ બેંકોના વિલીનીકરણની વાત આવે ને કે ભાઈ આ અત્યારે આપણે વિલીનીકરણ કરી રહ્યા છીએ, ભારત સરકારના અંતર્ગત મોદી સાહેબ દ્વારા ડિસિઝન્સ લેવામાં આવ્યું છે, વિલીનીકરણની પ્રક્રિયાને મજબૂતી પ્રદાન કરવામાં આવી રહી છે. એસબીઆઈની પણ વિવિધ બેંકોનું મર્જર થયું છે અને જાહેર ક્ષેત્રની અન્ય અનેક બેંકોનું મર્જર કરવામાં આવ્યું છે, પીએનબીમાં, બીઓબીમાં વગેરે વગેરે. તો નીચેના સિવાયના તમામ છે. તો કયો હેતુ નથી એ ગોતવાનો છે. તો બેંકોનું વિલીનીકરણ મગજમાં આવે અને આપણને લાગે હા મેં વાંચ્યું જ, મને ખબર છે, આનું બધી ખબર છે, અને આપણે ઉતાવળમાં આવી અને સીધો હેતુ ગોતવા માંડીએ અને આમાંથી કોઈ એક વાતને હેતુમાં મૂકી દઈએ. ફોર એક્ઝામ્પલ કે મૂડીની સુલભતામાં સુધારો કરવો, એવો જવાબ મૂકી દઈએ તો તદ્દન ખોટો જવાબ થઈ જશે. કેમ? તો કે પૂછ્યું એ છે કે નીચેનામાંથી કયો હેતુ નથી અને એ સિવાયના તમામ હેતુઓ છે. તો નીચેનામાંથી કયો હેતુ નથી? તો કે બેન્કિંગ ક્ષેત્રમાં ઇજારો સ્થાપિત કરવાનો હેતુ નથી. ભારત બજારવાદી, ઉદારવાદી અર્થતંત્રમાં વિશ્વાસ ધરાવે છે, એટલે કે સ્પર્ધામાં વિશ્વાસ ધરાવે છે, ઇજારામાં નહીં. એટલે આપણે હવે આવી રીતના બોલી શકીએ, જાહેર ક્ષેત્રની બેંકોના વિલીનીકરણનો હેતુ નીચેનામાંથી બેન્કિંગ ક્ષેત્રોમાં ઇજારો સ્થાપિત કરવા સિવાયના તમામ છે. તો ઇજારો સ્થાપિત કરવો એ હેતુ નથી, બાકીના તમામ છે. કદ વિસ્તારના લાભ મેળવવા, હા ભાઈ. મૂડીની સુલભતામાં સુધારો કરવો, હા ભાઈ, એ પણ એક હેતુ છે. મોટા ભૌગોલિક વિસ્તારને આવરી લેવો, યસ, એ પણ એક હેતુ છે. અને આ બધા જ હેતુઓ ભારતમાં નાણાકીય સમાવેશન, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનથી જોડાયેલા છે. ડેફિનેટલી આ પ્રશ્નનો જવાબ એ જ આપણે રાખવો જોઈએ
અને એ જ જવાબ રહેશે A ફોર અમદાવાદ. ઓકે, આપણે લઈએ 11મો પ્રશ્ન કે ફરી પાછું એક જોડકું મસ્ત તમારી સમક્ષ રજૂ થયું છે. નીચે આપેલા કોડનો ઉપયોગ કરી 1 અને 2 ની સાચી જોડ શોધો. બીજી પંચવર્ષીય યોજના આપણી સમક્ષ, બીજી, 5મી, 9મી, 6ઠ્ઠી, અને એ પંચવર્ષીય યોજનાઓના સાપેક્ષમાં સામેના જે મુદ્દાઓ લેવામાં આવ્યા છે એ દ્રષ્ટિથી આપણે જવાબ જોઈએ તો 1B બીજી પંચવર્ષીય યોજના ભારે ઉદ્યોગો અને મૂડીગત વસ્તુઓ ઉપર કેન્દ્રિત, પીસી મહાલ નોબિસ મોડેલ. 5મી પંચવર્ષીય યોજના 2A 20 સૂત્રી કાર્યક્રમ, જેનો ઉદ્દેશ ગરીબી હટાવવાનો હતો. 9મી પંચવર્ષીય યોજના 3D મૂળભૂત ન્યૂનતમ સેવાઓ. મૂળભૂત ન્યૂનતમ સેવાનો અર્થ શું લેવાનો? તો કે હેલ્થ, એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ જેવી સેવાઓ, આવાસ જેવી સેવાઓ ઉપર ધ્યાન આપવામાં આવ્યું. ધેટ ઇઝ કોલ્ડ મૂળભૂત ન્યૂનતમ સેવાઓ. અહીંયા આપણે લખી શકીએ મૂળભૂત ન્યૂનતમ જરૂરિયાતો. તો 9મી યોજના સાથે જોડાશે 3D. એન્ડ ધ 4th ઇઝ 6ઠ્ઠી પંચવર્ષીય યોજના. હમણાં આપણે એક પ્રકારનું રિપીટેશન દેખાડે, ગરીબી હટાવો. મારા યુવાનો, પ્રશ્ન રિપીટ થઈ રહ્યા છે. એ આ 12, 14, 15 પ્રશ્નોના પ્રેક્ટિસથી જ ખબર પડી રહી છે કે વાત એકની એક અલગ અલગ સ્વરૂપે પૂછે છે. વાત બદલાતી નથી, વાતની રજૂઆતના સ્વરૂપો બદલાય છે. તો મારા ભાઈ બહેનો, આપણા માટે બહુ આસાન છે કે આપણે ફોકસ એરિયા આઈડેન્ટિફાઈ કરી ત્યાં જ મહેનત કરીએ. અને એ દ્રષ્ટિથી જ ઇકોનોમી અને પ્લાનિંગના સંદર્ભમાં જે વિડીયોની સિરીઝ અમે લોકોએ યુટ્યુબ ઉપર ફ્રીમાં શરૂ કરી છે, ખાસ એ વિડીયોઝ જુઓ. એમાં આવી જ રીતના અમે વાત ઉપર ધ્યાન આપ્યું છે કે પરીક્ષામાં પ્રશ્નોમાં જુદા જુદા વિષયમાં ફોકસ ક્યાં કરાય છે. જ્યાં ફોકસ કરાય છે ને તેને સંપૂર્ણપણે તૈયાર કરી લ્યો. અને આ આખા પ્રશ્નોના જવાબથી જેમણે આ વિડીયો જોયા હશે એમને પણ કોન્ફિડન્સ આવતો હશે કે યસ, મારાથી જવાબો બને છે. મારા યુવાનો, 12મો પ્રશ્ન લેશું કે ભારતમાં સૌપ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી? આવા સરળ પ્રશ્ન પૂછાવાનો યુગ હવે કદાચ સમાપ્ત થઈ ગયો છે. 1951થી શરૂ કરવામાં આવી. 1951થી 56 પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો હતો. મારા યુવાનો, 13મો પ્રશ્ન લેશું. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, પ્રથમ પંચવર્ષીય યોજના હેરડ ડોમર મોડેલ ઉપર આધારિત હતી. યસ, સાચું વિધાન છે મારા યુવાનો. બીજી પંચવર્ષીય યોજના માન્ય અને રુદ્ર મોડેલ તરીકે ઓળખાય છે? બિલકુલ નહીં. એ તો ભાઈ પીસી મહાલ નોબિસ મોડેલ તરીકે ઓળખાય છે. એટલે આને સાચું કહી શકાય નહીં. બીજું ખોટું છે. 5મી પંચવર્ષીય યોજના ડીડી ધાર દ્વારા તૈયાર કરવામાં આવેલી. નો ડીડી ધાર, ધીસ ઇઝ ડીપી ધાર. પરંતુ મારા વાલા ભાઈ બહેનો, અગર આપણે એ દ્રષ્ટિથી ચાલીએ અને ડીડી ધોરની ડીપી ધોર છે એના આધારે ત્રીજા વિધાનને ખોટું કરીએ તો ઉપલબ્ધ ઓપ્શન ABCD કોઈ પણ જવાબ બનશે જ નહીં, કારણ કે જવાબ આવશે ફક્ત એક, અને ફક્ત એક કોઈ પણ ઓપ્શનમાં છે નહીં. તો ઉપલબ્ધ પરિસ્થિતિમાં ડીડી ધરને આપણે સાચું માનવા માટે મજબૂર થઈશું. ઉપલબ્ધ વિકલ્પો દર્શાવે છે કે બીજું કન્ફર્મ ખોટું છે, પહેલું કન્ફર્મ સાચું છે, બીજું મોટા ભાગે સાચું છે. એક શબ્દના કારણે ખોટું દેખાય છે, માટે 1 અને 3 ને આપણે જવાબ ગોઠવી દો. જવાબ રહેશે બી ફોર બોમ્બે. મારા યુવાનો, કંટાળતા નહીં. હવે એક જ પ્રશ્ન બેચો ભાઈ, મૂકીએ માથાકૂટ. મૂકીએ છીએ માથાકૂટ. ભારતમાં કઈ પંચવર્ષીય યોજના દરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું? ડેફિનેટલી 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ આપણે 1969માં શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે કરેલું. અને 1969 થી 1974 ચોથી પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે. અને એના કારણે જવાબ રહેશે સી ફોર ચેન્નઈ, ચોથી પંચવર્ષીય યોજના. મારા યુવાનો, આ કંઈક એવા પ્રશ્ન જે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન જીપીએસસી, પંચાયત વિભાગ અને અન્ય સંસ્થાઓ દ્વારા પૂછવામાં આવેલા, જેની આપણે ચર્ચા કરી. આપ સૌને આ 14 પ્રશ્નોની વિગતથી ખાસ તો એ સમજવા મળ્યું હશે કે પ્રશ્નોને હેન્ડલ કેમ કરવા, જવાબને કઈ રીતના યોગ્યતમ બનાવવો. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા મળીશું આવી જ રીતે આપણી તૈયારી, આપણી સફળતા ને નવી ઊંચાઈ પ્રદાન કરવા માટે. થેન્ક યુ.